સુરતમાં હીરા મંદિરની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર જોવા મળી છે। જે પ્રમાણે મોટાભાગના રત્ન કલાકારોના બાળકો શાળા છોડી રહ્યા છે। દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શાળા છોડે છે અને 603 વિદ્યાર્થીઓએ એલસી લઈ શાળા છોડી દીધી છે। સૌથી વધુ વરાછા અને કતારગામની શાળામાં ડ્રોપઆઉટ જોવા મળ્યું છે। મફત શિક્ષણ આપતી શાળા છોડી દેતા અનેક સવાલ પણ સર્જાયા છે। તો શિક્ષણ સમિતિએ તપાસ કરતા હીરા મંદિરનું કારણ સામે આવ્યું અને આ બાબત ગંભીર છે તેમ શિક્ષણ સમિતિના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। સરકાર અને શિક્ષણ વિભાગને જાણ પણ કરવામાં આવશે। અત્યારે હીરા બજારની અંદર જે મંદિરનો માહોલ ચાલી રહ્યો છે અને તેની અસર જે છે રત્ન કલાકારો ઉપર જોવા મળી રહી છે અને સાથે સાથે હવે રત્ન કલાકારોના બાળકો ઉપર પણ જોવા મળી રહી છે। કારણ કે સુરતની અંદર શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેની અંદરથી અલગ અલગ 600થી વધુ જે વિદ્યાર્થીઓએ દિવાળી પછી જે વાલીઓ તરફથી તમામ જે એલસી છે તે લઈ લેવામાં આવ્યા છે। કારણ કે અધવચુરે જે એલસી લઈ લેવા કેટલું યોગ્ય છે તે એટલે કહી શકાય કે મંદિરની અસર સીધી જોવા મળી રહી છે। તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની આખી સ્થિતિ છે, કઈ રીતના આંકડા સામે આવી રહ્યા છે? 2-3 દિવસ પહેલાં આપણે માહિતી મંગાવવામાં આવી હતી કે વેકેશન પછી આપણી શાળાની શું પરિસ્થિતિ છે, કેટલા વિદ્યાર્થીઓ નવા આવ્યા છે, કેટલા બાળકોએ એલસી લીધું છે અને મારી પાસે 50 સ્કૂલો જે વરાછા ઝોનમાં આવેલી છે એનો આંકડો આવ્યો હતો। એ આંકડા મુજબ 603 વિદ્યાર્થીઓએ શાળામાંથી એલસી લઈને ક્યાંક બીજે ગામડે ક્યાંક બીજે ભણવા ગયા હોય એવું કારણ આપીને એલસી લીધી હતી। સાહેબ, શું લાગે છે આ એલસી જે લીધી છે એમાં કારણો કયા બતાવ્યા છે અને કઈ રીતે કેટલી મોટી વાત કહેવાય? કારણો તો હંમેશા આચાર્યોને એવા જ આપવામાં આવતા હોય છે કે અમે આ સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં પ્રવેશ લેવા જઈ રહ્યા છે એટલે અમને એલસી આપો। બની શકે કે એ લોકો અહીંથી આ એરિયામાંથી શિફ્ટ કરીને બીજે રહેવા ગયા હોય એને કારણે એલસી લીધા હોય ને બની શકે કે ગામડા ગયા હોય વેકેશનમાં અને ત્યાં કોઈક સારી જોબ મળી ગઈ હોય તો બની શકે કે એ લોકો એલસી લઈ ગયા હોય। પરંતુ આ એલસી આપવા પછી પણ આપણે વરાછા ઝોનની 50 શાળાઓમાં 592 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે। એનું કારણ પણ એ હોઈ શકે કે મંદીને કારણે એ લોકો પ્રાઇવેટ સ્કૂલોમાં મોટી ફી 48,000 કે 50,000 જેવી ફી આપી શકતા ના હોય એને કારણે પણ પ્રાઇવેટ સ્કૂલ છોડીને આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ લીધો છે। સાહેબ, આ જે એલસીઓ લીધી છે એમાં વાલીઓ શું છે બિઝનેસ કરતા હોય છે કે જાણવા? મારા માનવા મુજબ અને અમે જ્યારે વિઝિટ લઈએ છીએ ત્યારે વરાછા ઝોનની અંદર કતારગામ ઝોનની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે એના વાલીઓ રત્ન કલાકાર હોય છે કાં હીરા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વાલીઓ હોય છે। એટલે બની શકે કે એ લોકો કંઈ શિફ્ટ કરવાથી કે મંદીને કારણે કે બીજી કોઈ પરિસ્થિતિને કારણે એલસી લઈને બીજી સ્કૂલમાં ગયા હોય કે ગામડે ગયા હોય। સર, આ ગંભીર એક બાબત કહી શકાય છે નોંધણી લેવા માટે। તો આ બાબતે ઉપર કોઈ રજૂઆત કરવામાં આવશે કે આ રીતની જે મંદીના કારણે અસર થઈ રહી છે વિદ્યાર્થીઓ પર? ચોક્કસપણે અમારી પાસે માહિતી માંગવામાં આવશે તો અમે ચોક્કસ અમારા નેતૃત્વના ધ્યાન દોરીશું કે આની અંદર ગંભીરપણે કંઈક કરી શકાય। કારણ કે મફત શિક્ષણ આપતી સંસ્થામાંથી પણ જો આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એલસી લેતા હોય એ દરેક માટે ગંભીર બાબત કહી શકાય। તો શિક્ષણ મંત્રીને અથવા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે આ બાબતે? શિક્ષણ વિભાગ તો અપાર કાર્ડના માધ્યમથી હવે દરેક રાજ્યની અંદર જે વિદ્યાર્થીઓ એલસી લઈને જાય છે, પ્રવેશ મેળવે છે એના પ્રયત્નો તો કરી જ રહી છે અને લગભગ 2-5 મહિનામાં એનું રિઝલ્ટ પણ આપણે મળી જશે। એનાથી આપણે જાણી શકીશું કે આ વિદ્યાર્થી અહીંથી એડમિશન એલસી લઈને બીજે ક્યાં એડમિશન લીધું છે। જે રીતે પ્રમુખ કહી રહ્યા છે તે પ્રમાણે કે સુરત અને ખાસ કરીને વરાછા ઝોનમાં આવેલી જે અલગ અલગ સ્કૂલોની અંદરથી 603 જેટલા જે વિદ્યાર્થીઓ જે એલસી લીધું છે
તે ગંભીર બાબત કહી શકાય અને આ બાબતે ઉપર નેતૃત્વ અને સરકારના જે શિક્ષણ વિભાગ છે તેને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.